હલો. હા બોલો સાહેબ. હા, જય માતાજી. જય માતાજી. બસ આ સંજયભાઈ કરીને છે, એમને મને ફોન કર્યો કે એક બેનને બહુ પ્રોબ્લેમ છે, ઘરમાં પૂરી રાખ્યા છે એમના છોકરાને બંડોને અને મારે છે કે હા 3 મહિનાનો મારા છોકરાને અંદર પૂરી મૂક્યો અને દર 10,000 રૂપિયા મેં એમને વ્યાજ આપતી હતી. 10,000 વ્યાજ આપતો હતી. હા 10,000 વ્યાજ આપતી હતી અને એમને કીધું કે મારા છોકરાને ખોલો, હું તમને 50,000 રૂપિયા વ્યાજે ગમે તે લાય. મારા ઘરના કાગળિયા એમની જોડે છે 50,000 માં મૂકેલા. એવું છે. મેં એવું કીધું મને કાગળિયા બાગળિયા આપી દો, હું તમને પૈસા આપી દઉં. હું વ્યાજ ના લો. હવે મેં 1,10,000 રૂપિયા તો તમને વ્યાજ આપ્યું મેં કીધું. એટલે અત્યાર લગીને એટલું ચૂક્યું 50,000 ના? હા 50,000 નું. અરે 70,000 નું. 70,000 નું કેટલા ચૂક્યા તમે? 1,00,000 ને 1,10,000 તો મેં એમને વ્યાજ આપ્યું. કેટલા ટકા વ્યાજ ગણ્યું છે? 5,000 નું 700 રૂપિયા વ્યાજ લે. ઓહો, 5,000 નું 700 રૂપિયા. તો એને 10,000 વ્યાજ આપતી હતી હું દર મહિને. અને મારા છોકરો 3 મહિનાનો અંદર છે સાહેબ. 3 મહિનાથી અંદર પૂરી રાખ્યો છે? હા પૂરી રાખી. એમણે જ તારું માર્યું. મેં કહ્યું તારું મારા છોકરાને બહાર કાઢું, પૈસા લઈ આવીને તમને આપી દઉં. મોકું 50,000 રૂપિયા. એટલે બેનનું નામ શું છે? બેનનું નામ શું છે જે આ રીતે અંદર પૂરી રાખી છે, જે પૂરી રાખ્યો છે? બેનનું નામ શું છે જેમને પૂર્યા છે અંદર, જેમને પૈસા વ્યાજ પર તમને આપ્યા? શારદાબેન દાવા. શારદાબેન દાવા. દાવા. એટલે ખાલી પૂરી રાખી, મારઝૂડ કરે છે? મને હું ઘેર આવીને ચપ્પલે મારી 3 વાર મારી મને ચપ્પલે. શું વાત કરો છો? હા. તો તમે પોલીસ કમ્પ્લેન કેવું કઈ? કશું નહીં કર્યું. જો હવે કરું છું પોલીસ કેસ, હવે કરું છું હવે. એવું છે. તો વાંધો નહીં, મારા કોન્ટેક્ટમાં મારા અમુક અમે તો આવીએ છીએ, એટલે અમે તમારી શું મદદ કરી શકીએ? સાહેબ હવે ખોલાવાનું મદદ કરી શકો છો ને તમે? 100%. તો વાંધો નહીં, આવીએ છીએ અમે. બરાબર. તમે એડ્રેસ કયું છે તમારું? હા બજાણિયાવાસ. તુલસીધામ વાળું નહીં, બજાણિયાવાસ મોદીએ મકાન આપ્યા. હા રાઈટ. ત્યાં આગળ અંદર. હા તો સંજયભાઈ છે ને? હા. તમે કેટલા વાગે ત્યાં મળશો? આવડે જ છું સાહેબ. હું જતી હતી પછી એમને સંજયભાઈ કે કામ હોય તો મને ફોન કરજો કે પેલા ભાઈને મોકલું છું કે વિડીયો વાળાને. સારું. હા તો વાંધો નહીં, કરું છું. મારો છોકરો એક તો મરી ગયો સાહેબ, અને એક છોકરો છે તો 3 મહિનાથી અંદર છે હજુ. 3 મહિનાથી અંદર છે? હા. અને એટલે એ બેન એકલા છે કે એમની જોડે બીજું કોઈ હોય છે? છોકરો છે ને. છોકરો બી છે? હા છોકરો બી આવે છે જોડે. એટલે છોકરો બી કઈ મારઝૂડ કરે, કશું બોલે એવું કઈ? હા છોકરો બી મારઝૂડ કરે છે? હા છોકરો બી મારઝૂડ કરે છે. એવું છે. તો તમે આટલો બધો ટાઈમ થયો તો પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ કે કોઈને જાણ કરવી જોઈએ? વાંધો નહીં. આજે છોડે કાલે છોડે, આજ છોડે કાલે છોડે. બરાબર. પણ ખોલી ના, બીજા લાખ રૂપિયા લઈ કે તો ખોલું કે મને કે વ્યાજ એવું કે છે? ના વાંધો નહીં, કરાવડાવીએ છીએ. છોકરાને બહાર કરાવડાવીએ છીએ. બરાબર. અને એનો બી રસ્તો કરીએ છીએ. ઠીક છે. ઓકે. આખું એડ્રેસ આ તુલસીધામ, માંજલપુર વાળું તુલસીધામ, બજાનિયાવાસ. ઘર નંબર કયો છે તમારો? ઘર નંબર તો 304. 304. ચોથે માળ 104 નંબર. 304 નંબર. બજાનિયાવાસ, જે નવા મકાનો બન્યા છે સરકારી આવાસ યોજના. મોદી આપે. હા. ઓકે. મોદી યોજના નહીં મકાન. હા તો વાંધો નહીં, આવીએ અમે.